નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આંકડાશાસ્ત્રની એક ખૂબ જ સરળ અને રસપ્રદ પદ્ધતિ એટલે વૃત્તાંશ આકૃતિ વિશે માહિતી મેળવીએ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. એક સંપૂર્ણ વર્તુળને એક સંપૂર્ણ માહિતી માનવામાં આવે છે અને તેના વિવિધ ભાગો દ્વારા માહિતીનું પ્રમાણ દર્શાવવામાં આવે છે. આ પ્રકારની રજૂઆતને વૃત્તાંશ આકૃતિ પાઈ ડાયાગ્રામ કહેવામાં આવે છે. ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 100 છે. તેમાં 60 છોકરાઓ અને 40 છોકરીઓ છે. અહીં કુલ 100 વિદ્યાર્થીઓને આપણે 360 ડિગ્રીના સંપૂર્ણ વર્તુળ તરીકે દર્શાવીએ છીએ. તેથી છોકરાઓનું પ્રમાણ 60% થાય છે અને છોકરીઓનું પ્રમાણ 40% થાય છે. વૃત્તાંશ આકૃતિમાં વર્તુળના 60% ભાગમાં છોકરાઓ અને 40% ભાગમાં છોકરીઓ દર્શાવવામાં આવે છે. આ રીતે વર્તુળના અલગ અલગ અંશો દ્વારા માહિતીનું પ્રમાણ સરળતાથી, આકર્ષક રીતે અને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય છે. આમ, વૃત્તાંશ આકૃતિ માહિતીના પ્રામાણિક પ્રમાણને દ્રશ્ય સ્વરૂપે સમજવા માટેની એક અસરકારક પદ્ધતિ છે. વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? માહિતીના વિવિધ ભાગોનું પ્રમાણ સરળતાથી સમજવા માટે વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ દ્વારા કોઈ પણ માહિતીનું દ્રશ્ય સ્વરૂપે વિશ્લેષણ સરળ બની જાય છે. ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક પરિવારના કુલ ખર્ચને 4 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. ખોરાક પાછળ 50% ખર્ચ કરવામાં આવે છે. શિક્ષણ પાછળ 20% ખર્ચ થાય છે. પરિવહન પાછળ 15% ખર્ચ થાય છે અને અન્ય જરૂરિયાતો પાછળ 15% ખર્ચ કરવામાં આવે છે. હવે આ માહિતી વૃત્તાંશ આકૃતિમાં દર્શાવવા માટે આપણે સંપૂર્ણ વર્તુળને 360 ડિગ્રી માનીએ છીએ. તેથી ખોરાક માટેનો ભાગ બને છે 180 ડિગ્રી. શિક્ષણ માટેનો ભાગ બને છે 72 ડિગ્રી. પરિવહન માટેનો ભાગ બને છે 64 ડિગ્રી. અને અન્ય ખર્ચ માટેનો ભાગ પણ 64 ડિગ્રી બને છે. આ રીતે વૃત્તાંશ આકૃતિને જોતાં જ આપણને તરત સમજાઈ જાય છે કે પરિવારના કુલ ખર્ચમાં સૌથી વધુ ખર્ચ ખોરાક પાછળ થાય છે, જ્યારે શિક્ષણ, પરિવહન અને અન્ય ખર્ચનું પ્રમાણ તેની સરખામણી ઓછું છે. નોંધ: પૂર્ણ વર્તુળનું માપ હંમેશા 360 ડિગ્રી હોય છે અને દરેક ભાગનું માપ તેના ટકાવારીના પ્રમાણ મુજબ નક્કી કરવામાં આવે છે. આમ, વૃત્તાંશ આકૃતિ દ્વારા માહિતીના અલગ અલગ ભાગોનું પ્રમાણ સરળતાથી સમજી અને સરખાવી શકાય છે. વૃત્તાંશ આકૃતિમાં 360 ડિગ્રીનું મહત્વ શું છે અને વિવિધ ભાગોના કોણ કેવી રીતે શોધવામાં આવે છે? સૌ પ્રથમ એક મહત્વની વાત યાદ રાખો: વર્તુળનું કુલ ક્ષેત્રફળ 360 ડિગ્રી હોય છે. તેથી જ્યારે પણ કોઈ માહિતી વૃત્તાંશ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે, ત્યારે સંપૂર્ણ માહિતીને 360 ડિગ્રીની પૂર્ણ વર્તુળ તરીકે માનવામાં આવે છે. ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કુલ ફળોની સંખ્યા 100 છે. તેમાં કેરી = 40, સફરજન = 30, કેળા = 20, દ્રાક્ષ = 10. હવે આ માહિતીને વૃત્તાંશ આકૃતિમાં દર્શાવવા માટે દરેક ફળના પ્રમાણને કોણમાં ફેરવવું પડે છે. તે માટે આપણે નીચેનું સૂત્ર વાપરીએ છીએ. વૃત્તાંશ શોધવાની રીત: વૃત્તાંશ = પેટા મૂલ્ય બળે કુલ મૂલ્ય 300 ડિગ્રી વડે ગણતરી કરીએ. કેરી 40 / 100 3,155 ડિગ્રી. સફરજન 30 / 100 355 ડિગ્રી 101 ડિગ્રી. કેળા 20 / 100 355 ડિગ્રી 72 ડિગ્રી. દ્રાક્ષ 10 / 100 355 ડિગ્રી 30 ડિગ્રી. હવે આ તમામ કોણોનો સરવાળો કરીએ. 155 + 158 + 33 ડિગ્રી
ઇક્વલ્સ 360 ડિગ્રી. સમજૂતી: કુલ ફળોની સંખ્યા 100 હોયથી સંપૂર્ણ વર્તુળ 360 ડિગ્રી ગણાય છે અને દરેક ફળનું પ્રમાણ તેના ભાગ પ્રમાણે કોણમાં ફેરવવામાં આવે છે. આ રીતે વૃત્તાંશ આકૃતિને જોતા જ આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે કયા ભાગનું પ્રમાણ વધુ છે અને કયા ભાગનું ઓછું છે. આમ વર્તુળના 360 ડિગ્રીના આધારે વિવિધ માહિતીના ભાગોને કોણના સ્વરૂપમાં દર્શાવવાની પદ્ધતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. વૃત્તાંશ આકૃતિનું સંપૂર્ણ ઉદાહરણ સમજીશું. જ્યારે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશોના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આખી પ્રક્રિયા સમજીએ. પગલું 1. માહિતી એકત્રિત કરવી. ધારો કે 100 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ વિષય વિશે પૂછવામાં આવ્યું. માહિતી નીચે મુજબ મળી. ગણિત પસંદ કરનારા વિદ્યાર્થીઓ 40, વિજ્ઞાન પસંદ કરનારા વિદ્યાર્થીઓ 30, ગુજરાતી પસંદ કરનારા વિદ્યાર્થીઓ 20, અંગ્રેજી પસંદ કરનારા વિદ્યાર્થીઓ 10. આ રીતે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 100 થાય છે. પગલું 2. ખૂણાની ગણતરી કરવી. વૃત્તાંશ આકૃતિ બનાવવા માટે દરેક વિષયના પ્રમાણને ખૂણામાં ફેરવવું પડે છે. તે માટે સૂત્ર છે: ખૂણો વિદ્યાર્થીઓની સંખ્યા / કુલ સંખ્યા ટાઈમ 360 ડિગ્રી. હવે ગણતરી કરીએ. ગણિત 40/100 ટાઈમ 360 ડિગ્રી. વિજ્ઞાન 30/100 ટાઈમ 360 ડિગ્રી ટાઈમ 108 ડિગ્રી. ગુજરાતી 20/100 ટાઈમ 360 ડિગ્રી ટાઈમ 72 ડિગ્રી. અંગ્રેજી 10/100 ટાઈમ 360 ડિગ્રી ટાઈમ 36 ડિગ્રી. પગલું 13. વૃત્તાંશ આકૃતિ દોરવી. હવે 360ના પૂર્ણ વર્તુળમાં ગણિત માટે 124 ડિગ્રીનો ભાગ, વિજ્ઞાન માટે 108 ડિગ્રીનો ભાગ, ગુજરાતી માટે 72 ડિગ્રીનો ભાગ અને અંગ્રેજી માટે 36 ડિગ્રીનો ભાગ દેખાડીએ છીએ. આ રીતે તૈયાર થયેલી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. મુખ્ય મુદ્દા: 100% માહિતી એટલે 360ના પૂર્ણ વર્તુળ. દરેક ભાગનો ખૂણો તેની ટકાવારીના પ્રમાણમાં નક્કી થાય છે. તમામ ખૂણાઓનો સરવાળો હંમેશા 360નો થાય છે. ચલો ચકાસીએ. 124 ડિગ્રી પ્લસ 108 ડિગ્રી પ્લસ 72 ડિગ્રી ઇક્વલ 360 ડિગ્રી. અર્થાત આપણી ગણતરી સાચી છે. આમ વૃત્તાંશ આકૃતિ આંકડાઓને સરળ, સ્પષ્ટ અને આકર્ષક રીતે સમજવામાં મદદ કરે છે. તેને જોતા જ માહિતીના વિવિધ ભાગોનું પ્રમાણ સરળતાથી જાણી શકાય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ઇકો લર્નિંગ ગુજરાતી સાથે ફરી મળીએ નવી શૈક્ષણિક માહિતી સાથે.